ચલો હવે રેકોર્ડિંગ સ્ટાર્ટ થયું બરાબર ઓકે હવે જો આપણી જોડે આ સૂત્ર આવ્યું બરાબર હવે આવા કિસ્સાની અંદર આ તો ફક્ત dx ભાગને કારણે વિદ્યુત ક્ષેત્ર મળ્યું આપણને તમે લખી શકો કે dx અહીં dx ભાગને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર de ડેશ છે પણ સમગ્ર તાર માટે શું કરવું પડે સંકલન લેવું પડે સંકલન લેતા યાદ છે ને ચલો તો ઇન્ટિગ્રેશન લઈએ આપણે de ડેશ ચલો ઇન્ટિગ્રેશન લઈએ આપણે તો અહીં આગળ લખીશું તમે 2k લેમ્બડા y into dx upon અહીં આગળ આવશે x square plus y square raised to 3/2 બરાબર ચલો હવે આગળ થોડુંક ધ્યાન આપવાની જરૂર પડશે હવે આ કન્ડિશન જે આવે તો અહીં આગળ આનો દાખલો આ જે છે એ આદેશની રીતે આવે બરાબર આપણે અહીં આગળ આદેશ લેવો પડશે કદાચ એકાદ બે વિડીયોમાં મેં ઉલ્લેખ કરેલો છે જોઈ લોજો કદાચ જે પેલા મેં વિડીયો મૂકેલા છે આદેશની રીત મેથ્સ વાળાને તો ખ્યાલ હશે આદેશની રીત સંકલનમાં આદેશની રીત અંદર tan થીટા સૌથી સારામાં સારો આદેશ કહેવાય તો tan થીટા અહીંયાથી તમે જોઈ શકો tan થીટા બરાબર શું લખાય tan થીટા બરાબર લખાય x upon y આકૃતિ પરથી જોઈ શકો ને tan થીટા સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ તો x બરાબર તમારી જોડે મૂલ્ય આવશે y tan થીટા બરાબર આને ઇક્વેશન નંબર 3 આપો ઇક્વેશન 3 નું થીટાની સાપેક્ષે વિકલન કરો વિકલન લેતા આ બધું ધ્યાનથી જોજો મેથ્સ વાળાની કારણ કે આ બધી વસ્તુ તમારે tan થીટા ને બધું લઈને આદેશ લઈને કરવાનું છે બાયોલોજી વાળા ના સમજ પડે તો મને કમ્પ્લીટલી આને ફરીવાર પૂછજો આદેશની રીત હું છું આદેશ એટલે ગુરુ જોડે લેવાય જ્યારે આપણે ફસાઈ જઈએ ત્યારે આપણે આપણા જે રિલેટિવ હોય અથવા દાખલા તરીકે તમે લંડન ફરવા ગયા અને અચાનક તમે રસ્તો ભૂલી ગયા બધું સરખું જ લાગે તો તમે શું કરો ફોન કરશો આ રિલેટિવને તમને જે ત્યાં બોલાય છે એને ફોન કરીને પૂછશો કે આ બિલ્ડિંગ આગળ હું ઉભો છું શું કરીશ તો તમને આદેશ આપશે કે આ નંબરની બસમાં જા અથવા તો આ રસ્તે પર ઉભો રહે હું આવું છું તને લેવા તો એ રીતે અહીંયા આગળ તમે ફસાઈ જાવ છો આનું સંકલન એકદમ ના થાય આ સિમ્પલ સંકલન નથી ટીપિકલ છે ટીપિકલ માં તમારા આદેશની રીત આવે આવી રીતો આવે છે એ રીતનો આપણે ઉપયોગ કરીએ છીએ ચલો તો અહીંયા આગળ તમારી જોડે થશે શું હવે અહીંયા આગળ dx upon d થીટા કારણ કે ઓપરેટર dx upon d થીટા છે થીટાની સાપેક્ષે વિકલન કરવાનું y તમારો અચળ છે tan નું વિકલન કરીએ થીટાની સાપેક્ષે એટલે sec square થીટા sec square થીટા ફરી થીટા લખો એટલે d થીટા upon d થીટા આ નહીં લખો તોય ચાલશે કારણ કે થીટા ફરી વિકલન 1 જ થઈ જવાનું છે તો આનો મતલબ એ થયો કે dx બરાબર તમે લખશો y sec square થીટા d થીટા ક્લિયર તો હવે અહીંયા આગળ જુઓ આ જે દાખલો છે આનું આખું સ્વરૂપ આવી ગયું e અહીંયા આગળ 2k લેમ્બડા જે છે એને હું બહાર કાઢી લઉં છું બરાબર અને સંકલન y એમને એમ રહેવા દીધો મેં બરાબર અથવા તો y પણ બહાર કાઢ લો ચલો y પણ બહાર કાઢી લીધો હવે dx ની જગ્યાએ હું લખીશ y sec square થીટા d થીટા નીચે છેદમાં જુઓ x બરાબર શું લખવાનું છે તો સ્ક્વેર એટલે x ની જગ્યાએ લખીશ y square tan square થીટા પ્લસ y square raised to 3/2 આ સમજ પડી આજે મેં મૂક્યો એ કિંમત હા કે નામાં જવાબ આપો હો આ જ અગત્યની વસ્તુ છે આજે કે શું ટ્રાન્સફર કરું છું ને એ જ અગત્યની વસ્તુ છે પરીક્ષામાં જો આ નહીં આવડે તો નકામું છે ગોખણ પટ્ટી કરશો નહીં ભાઈ મહેરબાની કરીને નહીં તો ખલાસ થઈ જશો મગજ ગાંડું થઈ જશે આવું બધું ગોખવા જશો તો બરાબર ના સમજ પડે મને 10 વાર પૂછો હલો સમજ પડી આજે મેં સૂત્ર બનાવ્યું છેલ્લું એમાં સમજ પડી ઈ ડેશ ડાયરેક્ટ લખ્યું એ ખબર પડી એ બધાના બરાબર ઈ ડેશ થઈ ગયું ડી ડેશ હતું ને એનું સંકલન કર્યું એટલે સંકલનનો મીનિંગ શું આટલા બધા નાના જે ભાગ છે એનો એક ભાગ આપણે બનાવ્યો સંકલનનો મીનિંગ તો ખબર પડે છે ને હલો હા કે ના જવાબ આપો તમે બધા કેમ ઠંડા પડી જાવ છો હલો અવાજ મારો આવે છે કે નથી આવતો ઓકે ઓકે ચલો પણ માઇકમાં બોલો વાંધો શું છે મને સંભળાય ને અવાજ તમે મારે આ બાજુ જોવા આવવું પડે છે જોવાય માઇકમાં બોલો તમે વાંધો નહીં માઇક ચાલુ કરીને બોલો ચલો
કોમલ, ક્રિસ, મેં, આમાં કોઈ કન્ફ્યુઝન? આમાં આટલે સુધી સમજ પડી ગઈ કમ્પ્લીટ? ઓકે, ચલો તો પછી હું આગળ વધું છું. ઓકે, ચલો હવે જો આ વસ્તુ આપણી જોડે આવી ગઈ છેલ્લે, બરાબર. હવે શું થશે એનું જોઈએ. જો આના બરાબર અહીં આ વાય ના વાય નો સ્ક્વેર થઈ જશે એટલે 2k લેમ્ડા. હું સંકલન લઈ લઉં છું, વાય સ્ક્વેર કરી નાખું છું. અહીં સેક સ્ક્વેર થીટા ડી થીટા. હવે જુઓ આ બે ની અંદરથી હું વાય સ્ક્વેર ને કોમન લઈ લઉં છું એટલે વાય સ્ક્વેર બહાર નીકળે તો અહીં જો વાય સ્ક્વેર રેઝ ટુ 3/2 થાય, કારણ કે ઉપર ઘાત 2 છે, 3/2 છે. 2 કેન્સલ થશે એટલે નીકળશે વાય ક્યુબ. એ નીકળશે આપણી જોડે વાય ક્યુબ એટલે અહીં લખાશે વાય ક્યુબ tan સ્ક્વેર થીટા પ્લસ 1 રેઝ ટુ 3/2. આ વાય ક્યુબ ને વાય સ્ક્વેર થી કટ થઈ જશે એટલે રહેશે નીચે ખાલી એકલો વાય, બરાબર. આનો જવાબ તમારી જોડે આવશે 2k, બરાબર, લેમ્ડા अपॉन वाई એકલો લઈ લો બહાર. ચલો ઇન્ટિગ્રેશન sec સ્ક્વેર થીટા ડી થીટા अपॉन હવે tan સ્ક્વેર થીટા પ્લસ 1 શું લખાય? યાદ કરી લો. tan સ્ક્વેર થીટા પ્લસ 1 એટલે કે sec સ્ક્વેર થીટા લખાય. તો અહીં લખશો તમે sec સ્ક્વેર થીટા રેઝ ટુ 3/2. આ 2 કેન્સલ થઈ જશે એટલે આપણી જોડે ફાઇનલમાં જવાબ આવશે 2k લેમ્ડા अपॉन y ઇન્ટિગ્રેશન આ sec સ્ક્વેર થીટા अपॉन નીચે આવશે sec ક્યુબ થીટા અને અહીં આગળ આવશે ડી થીટા. આ સ્ક્વેર એક જતો રહેશે નીચે રહેશે sec થીટા 1 अपॉन sec થીટા અને 1 अपॉन sec થીટા છે માટે તમારું જે ફાઇનલ ઇક્વેશન આવશે 2k લેમ્ડા अपॉन y, બરાબર, અને ઇન્ટિગ્રેશન 1 अपॉन sec થીટા 1 अपॉन sec થીટા એટલે 1 अपॉन cos થીટા લખાય. યાદ કરી લોજો. ઇઝ ઇક્વલ ટુ લખાય 2k લેમ્ડા अपॉन y ઇન્ટિગ્રેશન cos થીટા ડી થીટા. હવે જુઓ હવે ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો કે જ્યારે તમે આ પોઈન્ટ અહીંયા આગળથી તમે આ પોઈન્ટ તમે વિચારો આ જગ્યા પરથી એક માણસ અહીંયા આગળ ઉભો રાખવો, અહીંયા આગળ એક માણસ છે માની લો તો એનો હાથ અહીંયા આગળ જ હોય તે વખતે અહીં થીટા 0 થાય પણ હાથ વધતો જાય એમ થીટા વધતો જશે, અહીં થોડો વધતો જશે, અહીં વધતો જશે અને આમ સ્ટ્રેટ કરી દો આ રીતે તો અહીં 90 ડિગ્રીનો ખૂણો બને. એટલે આ રીતે કન્ડિશન બને. આ ધીરે ધીરે હું મારો હાથ ઉપર કરું તો ધીરે ધીરે અહીં તો અહીં શોલ્ડરને સમાંતર કરી દઈશ તો અહીં આગળ એંગલ 90 ડિગ્રી બને. 90 ડિગ્રી બને ત્યારે કહેવાય એ અતિ લાંબો તાર. કારણ કે અતિ લાંબા તાર માટે જ આ ખૂણો 90 ડિગ્રી બને. કારણ કે અહીંથી તમે જોતા હોય તો તાર આટલો લાંબો થાય તો તમારી નજર આમ જતા જતા આ ખૂણો છે ને વધતો 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 90 ડિગ્રી બને. એટલે આગળ તમારી લિમિટ બને લખાશે 0 થી 90 ડિગ્રી. સમજ પડી? આ લિમિટ મેં મૂકીએ અહીં 0 થી તમે ધીરે 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 તાર લાંબો થતો થતો તમે જાઓ દૂર જોતા જાઓ અનંત લંબાઈ જોતા જાઓ તો સીધી સ્ટ્રેટ નજર થઈ જાય તો એંગલ તમારો થઈ જશે 90 ડિગ્રી. માટે અહીંયા લિમિટ મકાશે 0 થી 90 ડિગ્રી, બરાબર. અને આનું સંકલન તમને બધાને ખબર છે cos થીટા નું. બોલો શું લખાશે? 2k લેમ્ડા अपॉन y. cos નું લખાશે બોલો sin થીટા થાય. ક્લિયર? ચલો 0 થી 90 ડિગ્રી તમે લખશો 0 થી 90 ડિગ્રી. ચલો તો 2k લેમ્ડા अपॉन y sin 0 અથવા તો sin 90 ડિગ્રી માઇનસ sin 0. sin 0 એટલે 0 જ થવાનું છે તો આ તો 1 થઈ ગયું. આના બરાબર 1 એટલે તમારું સૂત્ર શું થયું? 2k લેમ્ડા अपॉन y. આ તમારું ફાઇનલ ઇક્વેશન આવ્યું. આ ઈ ડેશ. સમજ પડી? આ ઇક્વેશન નો યુઝ આપણે કરીએ છીએ દાખલાની અંદર. જોઈ લો. હલો, સમજ પડી? આ 90 ડિગ્રી કેમ? ઓકે, ચલો શિવમ ખબર પડી ગઈ તને? ઓકે, ચલો શિવમ પાછો જાય છે એવો સિમ્બોલ બતાવે. ચલો કેમ ભાઈ લેફ્ટ થાવ છો? ચલો ઓકે, ચલો આગળ વધીએ. તારે કોઈ કન્ફ્યુઝન જ મને કહી દો હજુ પણ, બરાબર. હવે જે છેલ્લું સૂત્ર આવ્યું ને આપણી જોડે 2k લેમ્ડા अपॉन y ઇન્ટુ સાઇન થીટા, આની સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે, ધ્યાન રાખજો ઈ ની.
એન્ટ્રન્સ જ્યારે તમે કરશો એટલે કે જ્યારે તમે JEE નીટની પરીક્ષા આપતા હશો તે વખતે આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે. કારણ કે અહીંયા આગળ જો તમને પરિમિત લંબાઈનો તાર આપેલો હોત, આટલો જ તાર આપેલો હોત, તો અહીંયા આગળ 90 ડિગ્રી ખૂણો ના બનતો. અહીં 0 થી થીટા જ થતો. અહીંયા આગળથી આ 0 એંગલ થી આ થીટા એંગલ. તે વખતે તમારે આ સૂત્ર વપરાય. આ કોની માટે વપરાય? પરિમિત લંબાઈના તાર માટે. પરિમિત લંબાઈ ના તાર માટે. બરાબર? ક્લિયર? ચલો, કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. આ તારનું સૂત્ર યાદ રાખજો. બરાબર? આ પરિમિત લંબાઈના તાર માટેનું આ સૂત્ર છે. એટલે દાખલો કોઈ જગ્યાએ આવશે જ્યારે પરિમિત લંબાઈનો, પેલો અનંત લંબાઈનો તાર હતો, અતિ લાંબો તાર હતો ત્યારે sin થીટા નહીં આવે, કારણ કે એ વખતે 90 ડિગ્રી થાય. sin 90 ડિગ્રી એટલે 1 થઈ જાય. પણ જ્યારે પરિમિત લંબાઈનો તાર આવે, આટલોથી આટલી જ લંબાઈ આપેલી હોય, આટલી જ લેમડા આપેલી હોય, અહીંથી આટલી જ, અહીં તમને ટોટલ લેન્થ આટલી આપેલી હોય, આટલેથી આટલી જ, તો તમે એ વખતે આ સૂત્ર વાપરવું પડે. બરાબર? ચલો, કોઈ કન્ફ્યુઝન? ચલો, તમારા બધાના અવાજ હમણાં આવતા નથી. મને શું થાય છે ભાઈ? તકલીફ પડે છે કે બીજું કશું? નેટનો પ્રોબ્લેમ થાય છે? દેખાતું નથી બરોબર? બોલો. હજુ કાલે ત્યાંથી મારે ક્લાસ લેવાનો છે. કાલે ત્યાંથી ક્લાસ લેવાનો છે આપણે. ચલો, એના પછી યાદચ્છિક સ્થિતિ એક 3 કયો આવે આપણે? 31મો. બરાબર? 31મો દાખલો. હવે એવું માનવામાં આવે છે કે પ્રોટોન અને ન્યુટ્રોન એ સામાન્ય દ્રવ્યના ન્યુક્લિયસોની રચના કરે છે. પોતે પણ ક્વાર્ક તરીકે ઓળખાતા વધારે પ્રાથમિક કણોના બનેલા છે. હવે થોડી સમજી લો. સૌથી પહેલા તો તમને ખબર છે કે દ્રવ્ય શાનું બનેલું છે? તો અણુ શાનો બનેલો છે? તો પરમાણુ. આ જે પરમાણુ જે છે, એટમ, હું એટમની વાત કરું છું. એટમ એટલે પરમાણુ. બરાબર? એ એટમ જે છે એની અંદર ન્યુક્લિયસ હોય. બરાબર? અને એક બીજો ભાગ તમારો થશે ઇલેક્ટ્રોન, ને ન્યુક્લિયસ નું બનેલું હોય. આ ન્યુક્લિયસ છે અને એની આસપાસ ઇલેક્ટ્રોન ફરતો હોય. ઇલેક્ટ્રોન આ રીતે ફરતો હોય, ન્યુક્લિયસ. પણ ન્યુક્લિયસમાં હોય છે ન્યુટ્રોન વત્તા પ્રોટોન. આ બે વસ્તુ હોય. ન્યુક્લિયસની બહારના વિસ્તારની અંદર કોણ હોય? ઇલેક્ટ્રોન હોય. એ કદી ન્યુક્લિયસની અંદર ના આવે. આ પણ યાદ રાખજો. તો પ્રોટોન ને ન્યુટ્રોન જે છે એ વધારે મૂળભૂત એવા ક્વાર્ક્સના બનેલા છે. કોના બનેલા છે? ક્વાર્ક્સ. બરાબર? હવે આ ક્વાર્ક્સ જે છે આપણા સિલેબસમાં નથી, પણ કોઈક જગ્યાએ કદાચ બાય ચાન્સ એકાદ લાઈન આવે છે. આપણે સેકન્ડ તમારો પાર્ટ જોશો ને ત્યારે તમારા આની લાઈન આવે છે. ક્વાર્ક્સના 6 પ્રકાર છે. એ ક્વાર્કના બનેલા છે અને જેના 6 પ્રકાર છે. 6. બરાબર? 6 પ્રકાર છે. 6 પ્રકારના ક્વાર્કની અંદરથી પહેલા બે તમે જાણો છો. એક અપ ક્વાર્ક આવે, અપ ક્વાર્ક. બીજો આવશે ડાઉન ક્વાર્ક્સ. બરાબર? ત્રીજો આવશે ટોપ, પછી બોટમ, પછી આવે છે ચાર્મ, અને છેલ્લો આવશે સ્ટ્રેન્જ. પણ આ બધા જેટલા બી ક્વાર્ક છે એ હંમેશા જોડમાં જ આવે છે. જોડ, મેરિડ છે એવું કહી શકો તમે. બરાબર? એની વાઇફ જોડે જ આવે. એકલા કદી ફરતા નથી. ક્વાર્ક હંમેશા જોડમાં જ આવે. કદી પણ એકલો અટુલો ક્વાર્કનું અસ્તિત્વ નથી. આ પણ યાદ રાખી દેજો. એકલા અટુલા ક્વાર્કનું અસ્તિત્વ નથી. એકલા અટુલા ક્વાર્ક્સ નું અસ્તિત્વ નથી. ક્વાર્ક્સ હંમેશા જોડમાં જ આવે છે. ક્લિયર? આટલી વસ્તુ. આમાં કોઈ કન્ફ્યુઝન હોય તો મને કહો. ચલો, બોલો. ક્વાર્ક વિશે મેં તમને આ માહિતી આપી દીધી. ટોટલ એકદમ લેટેસ્ટ ઇન્ફોર્મેશન, એકદમ પરફેક્ટ. બોલો. કોમલ, જોય, પછી કોણ છે? નીરવ, આશીષ, દીપ, ધ્રુવી, જીયા, મેઘના, મે. આ બધાને સમજ પડી ગયા? આ વસ્તુ બેઝિક છે. ધ્યાન રાખજો. બરાબર? કારણ કે આના વગર તમારે આગળ ચાલવાનું નથી. આ બધી વસ્તુ એન્ટ્રન્સમાં તમને પૂછી શકે છે અને આપણને નોલેજ હોવું જોઈએ. કારણ કે ભવિષ્યમાં કોઈક આપણને પૂછે, બરાબર, સાયન્સમાં ભણતા હોય કે ભાઈ ક્વાર્ક્સના કેટલા પ્રકાર છે, તો આપણે કહીએ કે ભાઈ ક્વાર્ક્સ તો
બે જ પ્રકાર આપણે જાણીએ કે અપ અને ડાઉન. બીજો પ્રકાર આપણે જાણતા નથી. એ થોડુંક આપણને શરમ જેવું લાગે પછી, બરાબર? પછી અધુરામ પૂછી નાખે કે તને ફિઝિક્સ કોણે ભણાવ્યું? તો તમે તો આરામથી મારું નામ દઈ દો ને, તો ઇજ્જતના ધજાગર તમે મારા કાઢી નાખો, બરાબર? ચલો આગળ જઈએ આપણે, બરાબર? આ દાખલામાં શું કહેવા માંગે છે જોઈએ. જો એવું માનવામાં આવે છે પોતે પણ ક્વાર્ક તરીકે ઓળખાતા પ્રાથમિક એકમોના બનેલા છે. એક પ્રોટોન એક ન્યુટ્રોન દરેક 3 ક્વાર્ક ધરાવે છે. એક પ્રોટોન અને એક ન્યુટ્રોન, બરાબર, 3 ક્વાર્ક ધરાવે છે. ક્લિયર? ચલો એમાં યુ જે છે એને અપ વડે કહેવાય છે અને ડી ને ડાઉન વડે દર્શાવે છે. જે યુ લખીએ છે એ અપ ક્વાર્ક થયો, એનું મૂલ્ય લખ્યું છે +2/3e અને ડી ને ડાઉન થી દર્શાય છે જેને કહીશું ડાઉન ક્વાર્ક્સ અને એનું મૂલ્ય છે -1/3 e. ક્લિયર? આવી વસ્તુ આપણને આપેલી છે. તો જેનો વિદ્યુતભાર -1/3 e છે. ઇલેક્ટ્રોન એ બધા ભેગા મળીને સામાન્ય દ્રવ્યની રચના કર્યા. ક્વાર્ક, અપ ક્વાર્ક, ડાઉન ક્વાર્ક અથવા તો પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન એ આખા દ્રવ્યની રચના કરે, એટલે પરમાણુ બનાવે, પરમાણુ અણુ બનાવે, અણુ એ દ્રવ્ય બનાવે. તો આપણે પ્રોટોન માટે શક્ય ક્વાર્ક્સનું બંધારણ સૂચન કરો. પ્રોટોન અને ન્યુટ્રોન માટે આપણે બંધારણ લેવાનું છે. આમ તો ખબર છે યુયુડી અને યુડીડી જવાબ આવવાનો છે, પણ આપણે એવું ધારી લઈએ ચલો આપણને ખબર નથી, તો આપણે એવું વિચારીએ પ્રોટોન માટે ધારો કે તેમાં એક્સ અપ ક્વાર્ક, બરાબર, અને ટોટલ 3 છે એટલે કે 3 - x ડાઉન ક્વાર્ક ધરાવે છે. આપણે એવું ધારી લીધું. તો એનો મતલબ એ થયો કે પ્રોટોન, આ પ્રોટોનનો વિદ્યુતભાર તમે જાણો છો કે E થાય અને આનો વિદ્યુતભાર અપ અને ડાઉન ના એ સમાન થવા જોઈએ, તો x અપ, બરાબર, +3 - x ડાઉન ક્વાર્ક. આ ધ્યાનમાં લેવા પડે ને બરાબર શું લખવું પડે? E, કારણ કે આ પ્રોટોનનો વિદ્યુતભાર એટલે થવો જોઈએ પ્રોટોનનો વિદ્યુતભાર મળવો જોઈએ. તો આ ઇક્વેશન વિદ્યુતનું સંરક્ષણ કરે છે એવું કહેવાય. ચલો એક્સ અપ ક્વાર્ક માટે આપણે શું લખીએ છીએ? અપ માટે લખીએ છીએ +2/3e +3 - x. ડાઉન માટે લખીએ છીએ -1/3 e. ક્લિયર? અને એના બરાબર આપણને ઈ થવું જોઈએ. તો અહીંયા આગળ તમે લખશો 2/3e × x પ્લસ આની જોડે ગુણાશે એટલે તમે જોઈ શકો છો કે આ માઇનસ અને આ પ્લસ છે, એટલે માઇનસ પ્લસ એટલે માઇનસ થવાનું, એટલે માઇનસ આ 3 કેન્સલ થશે એટલે ઈ આવશે, આનું માઇનસ, આ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે અહીંયા આગળ લખશો તમે 1/3 e × x, આ બાજુ ઈ, આ ઈ ને હું આ બાજુ લઈ જઉં એટલે અહીંયા આગળ e પ્લસ એટલે ટ્વાઇસ e લખાશે. આ ઈ આ બાજુ આવે એટલે પ્લસ થઈ જાય એટલે ટ્વાઇસ e ઇઝ ઇક્વલ ટુ 2/3ex પ્લસ 1/3 ex. હવે જો બંનેના ઈ સમાન છે, છેદ સમાન છે ડિનોમિનેટર, એટલે ન્યુમેરેટર નો તમે સમેશન કરશો તો અહીંયા કે તમે લખશો 2 + 1 એટલે 3 ex ભાગ્યા 3 3 કેન્સલ થઈ ગયા. તો અહીંયા તમે લખી શકો છો therefore twice e is equal to e × x. e કેન્સલ માટે x બરાબર તમારી જોડે 2. એનો મતલબ એ થયો કે આપણી જોડે x અપ એટલે કે પ્રોટોનમાં 2 અપ ક્વાર્ક છે, બરાબર, અને 3 - x એટલે 3 - 2 એટલે કે 1 અને 1 ડાઉન ક્વાર્ક, બરાબર. માટે આપણે શું લખી શકીએ? UUD. પ્રોટોનનું બંધારણ લખવા જઈએ તો લખીશું UUD. જ્યાં જ્યાં તમને UUD આપેલું હોય એનો મતલબ કે આ શું બતાવે છે? પ્રોટોન બતાવે છે. સમજ પડી? આ પછી ન્યુટ્રોન નું જોવું. ચલો, હા કે ના? હલો,
ઓકે ચલો ઓકે ઓકે વેરી ગુડ ચલો તમને મેં ઘણી વાર સમજાવ્યું છે કે મારે આખું ફરીને પેલી બાજુ જોવા જવાનું થશે કારણ કે જો હું એને ઉલટો મૂકીશ ને તો પાછું રેકોર્ડિંગ થશે ઉલટું બધું દેખાશે નહીં તમને કશું છતાં આજે હું વેકરા સાહેબને પૂછી લઉં છું કદાચ એમણે સીધી રીતે કરતા હોય ને કંઈક એવું કંઈક હોય સોફ્ટવેર તો એ ડાઉનલોડ હું કરી લઉં ચલો હવે ન્યુટ્રોન માટે આપણે ન્યુટ્રોન માટે ધારીએ કે ધારો કે ન્યુટ્રોન માં x અપ ક્વાક છે x અપ ક્વાક અને 3 - x ડાઉન ક્વાક છે માટે વિદ્યુતભાર સંરક્ષણના નિયમ મુજબ તમે લખી શકો છો કે ન્યુટ્રોનનો વિદ્યુતભાર તો શૂન્ય છે તમે લખી શકો શૂન્ય બરાબર x અપ એટલે x ઇન્ટુ અપ લખાય પ્લસ 3 - x ડાઉન બરાબર ચલો x અપ એટલે x પ્લસ 2/3 લખાય પ્લસ 3 - x -1/3 ઇઝ ઇક્વલ ટુ હવે અહીં તમે લખી શકો છો પ્લસ નહીં લખો તોય ચાલશે 2/3 ઇન્ટુ x હવે અહીં જો આ માઇનસ આની જોડે ગુણાશે એટલે પ્લસ માઇનસ માઇનસ થશે 3 ઉડી જશે એટલે માઇનસ 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 આ પ્લસ થઈ જશે એટલે અહીંયા આગળ તમે લખી શકશો માઇનસ માઇનસ અહીંયા આગળ થઈ ગયું બરાબર ચલો અહીંયા આગળ તમારી જોડે આવી જશે માઇનસ માઇનસ પ્લસ 1/3 બરાબર ચલો હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ના બરાબર ઓકે ઇન્ટુ એક્સ ચલો 2/3 x પ્લસ 1/3 x માઇનસ આવી રીતે લખાય જુઓ મેં આને પ્લસ ને પહેલા લીધા આ પ્લસ ને પહેલા લીધા અને માઇનસ ને મેં છેલ્લે લઈ લીધો બરાબર અને એનો જવાબ મને અહીં 0 મળવો જોઈએ બરાબર તો તમે x ની કિંમત ફાઇન્ડ કરી શકશો બરાબર તો ચલો તો અહીંયા આગળ શું લખાશે હવે જુઓ આ અહીંયા આગળથી આ બેનો સમેશન કરશો એટલે અહીંયા આગળ લખાશે ને બંનેના સમાન છે એટલે 3/3 એટલે ex upon 3x upon 3 minus is equal to 0 તો 3 કેન્સલ થઈ ગયા આ ને હું પેલી બાજુ લઈ જાઉં તો પ્લસ થઈ જાય એટલે ex is equal to આવશે કટ કરી નાખી એટલે 1 રહેશે એટલે x બરાબર તમારી જોડે આવશે 1 x ની વેલ્યુ અહીંયા આગળ જો તમે 1 લો તો એની અંદર એક અપ આવશે ન્યુટ્રોન માટે ન્યુટ્રોનની અંદર એક અપ અને 3 - x એટલે 3 માં ઓછા 1 કરશો એટલે કે 2 ડાઉન આવશે 2 ડાઉન એટલે આનું બંધારણ જો લખવા જઈએ તો u અપ થયો udd તો udd લખો એટલે એનો મતલબ થયો ન્યુટ્રોન બરાબર જોઈ લો આ સમજ પડી હેલો સમજ પડી છે ને ઓકે ચલો એના પછી આગળ જઈએ હવે કોઈ કન્ફ્યુઝન હોય તો મને પૂછી શકો છો ભાઈ બરાબર પછી મને કહેતા નહીં કે ના સમજ નથી પડી એમ હું આ બધું સમજાવું છું તમને 2 થી 3 વાર પૂછું છું એટલે મને કહોજો તમે બરાબર આના ટાઈપના દાખલા ચોપડીના દાખલા પૂછવાની શક્યતા છે જ હો ધ્યાન રાખજો પાછા એવું વિચારતા નહીં કે આ વધારાના દાખલા આપેલા છે એટલે બોર્ડ વાળા પૂછી ના શકે પૂછી શકે છે બરાબર ચલો આગળ જઈએ હવે 32મો દાખલો જો 1.32 એ આપણને શું કહે છે એક યાદચ્છિક સ્થિતિ સ્થિર વિદ્યુત ક્ષેત્રની સંરચના કરો યાદચ્છિક રીતે એટલે આપણને યાદચ્છિક એટલે આપણની અનુકૂળતા પ્રમાણે દાખલા તરીકે હું એક નિર્માણ કરું છું આ પ્લસ થયો અને આ માઇનસ પ્લસ એક માઇનસ બરાબર એક પ્લસ એક આ માઇનસ યાદચ્છિક નો મિનિંગ લખાય આપણી અનુકૂળતા પ્રમાણે અહીં તમે લખી શકો છો આપણી અનુકૂળતા પ્રમાણે અકોર્ડિંગ ટુ અવર રિક્વાયરમેન્ટ આપણી જે રિક્વાયરમેન્ટ છે પ્રમાણે અહીંયા જો 1 2 3 4 અને 5 લાઈન દોરી દીધી સમાન એકબીજાને સમાનતા છે ધેટ મીન્સ કે આ શું બતાવે છે સમાન વિદ્યુત ક્ષેત્ર બતાવે
સમાન વિદ્યુત ક્ષેત્ર. ક્લિયર? ચલો હવે શું કહે કે આ સંરચનામાં તટસ્થ બિંદુ એટલે કે જ્યાં ઈ બરાબર 0 છે એ એક નાનો પરીક્ષણ વિદ્યુતભાર મૂકેલો છે અને દર્શાવો કે તેનું સંતુલન અસ્થાયી જ છે. બરાબર? હવે અહીંયા આગળ તમે જોઈ શકો કે આ તટસ્થ બિંદુ છે. માની લો કે આ તટસ્થ બિંદુ અહીં પી બિંદુ, તો પી બિંદુ એ ઈ ઇક્વલ ટુ 0 છે. બરાબર? પી બિંદુ પાસે ઈ બરાબર આપણને 0 મળે કારણ કે એ બિંદુ કયું છે? તટસ્થ બિંદુ. તટસ્થ બિંદુ એટલે શું કે એની પર લાગતું તમામ બળ, જેટલા બી બળ લાગે છે બધા કેવા થાય? પરિણામી બળ શૂન્ય થાય છે. બરાબર? અથવા તો તમે કહી શકો કે અહીંયા આગળ જો તમે એક પૃષ્ઠ વિચારો તો જેટલી ક્ષેત્રરેખા, દાખલા તરીકે આની આજુબાજુ મેં આમ પૃષ્ઠ વિચાર્યું તો જેટલી ક્ષેત્રરેખા અંદર દાખલ થાય એટલી જ બહાર નીકળી જાય છે. બરાબર? તો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે કહી શકીએ કે અહીંયા આગળ આ કેવું છે? સંતુલિત સ્થિતિ છે. પણ હવે તમને એવું કીધું છે કે અહીંયા આગળ એક વિદ્યુતભાર મૂકીએ, દાખલા તરીકે અહીંયા આગળ હું ક્યુ વિદ્યુતભાર મૂકું છું, આના સ્થાન પર હું ક્યુ વિદ્યુતભાર મૂક્યો અહીંયા આગળ. બરાબર? તો ક્યુ વિદ્યુતભાર એ અસ્થાયી સંતુલન બતાવે છે એવું કહેવાય. શું કહેવાય? અસ્થાયી સંતુલન. એ સાબિત તમારે કરવાનું છે. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે અહીંયા આપણે એવું ઉલટું ધારો કે ધારો કે બિંદુ P પાસે વિદ્યુતભાર બિંદુવત વિદ્યુતભાર મૂકતા બિંદુવત વિદ્યુતભાર લેતા